નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની મહત્વપૂર્ણ બેઠક. પ્રગતિનગરના મકાનો બનાવવા અંગે યોજાઈ બેઠક. ગુજરાત હાઉસિંગ બોર્ડના હોદ્દેદારો અને અધિકારીઓ સાથે ધારાસભ્યની બેઠક. ગુજરાત હાઉસિંગ બોર્ડના એક્ઝિક્યુટિવ એન્જિનિયર અમિત માનગઢ, પ્રગતિનગર હાઉસિંગના પ્રમુખ રાયમલ દરબાર અને યોગી કન્સ્ટ્રક્શન બેઠકમાં હાજર. ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની રજૂઆતોને લઈને સીએમ દ્વારા કરાયા હુકમ. પ્રગતિનગર હાઉસિંગ સોસાયટી મામલે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈનું નિવેદન. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે ખાસ કેસ ગણી આવાસ માટે 133 કરોડ મંજૂર કર્યા. પ્રગતિનગરમાં બનશે નવા આધુનિક સુવિધાસભર મકાનો. પ્રગતિનગરમાં 18 બ્લોકમાં 900 મકાનો બનશે. આ અંગે અગાઉ 10 થી 12 વખત ટેન્ડરિંગ થયું હતું. એજન્સીઓ દ્વારા કામ શરૂ ન કરવામાં આવતા અત્યાર સુધી કામગીરી જેસે તે. તત્કાલીન સમયે તત્કાલીન સીએમ સ્વર્ગસ્થ વિજય રૂપાણીએ નવા મકાનો બનાવી આપવાની કરી હતી જાહેરાત. નડિયાદ માટે સરકારે પોતાના વચન પૂર્ણ કર્યું. છેલ્લા 6 વર્ષથી 900 પરિવાર જોઈ રહ્યા છે મકાનની રાહ. 9મી ઓગસ્ટ 2019માં થયા હતા 3 માળના કેટલાક જર્જરિત મકાનો ધરાશાયી. પ્રગતિનગરના 900 મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. છેલ્લા 6 વર્ષથી ગરીબ લોકો મકાનોથી વંચિત. અલ્તાફ શેખ, કપડવંજ. એટલે ભૂતકાળની અંદર હાઉસિંગ બોર્ડના મકાનો ભારે વરસાદના કારણે પડી ગયા ને એમાં જાનહાનિ પણ થયેલી ને ખૂબ મોટી મુશ્કેલી આ નડિયાદ ઉપર આવેલી ને એવા કપરા સંજોગોમાં જે તે વખતે આપણા સ્વર્ગસ્થ મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણી સાહેબ હતા ને વિજયભાઈ રૂપાણી સાહેબે તે વખતે જાહેરાત કરીને આ મકાનો ફરીથી બનાવી આપવાનું નક્કી કર્યું. એ મુજબ ઘણી બધી વખત આના ટેન્ડરિંગ પ્રોસેસ થયા અને ટેન્ડરિંગ પ્રોસેસ દરમિયાન સરકારને અનુકૂળ અને ટેન્ડરની પ્રક્રિયામાં ફક્ત એક જ પાર્ટી ભાગ લેતી હોવાથી સરકાર કંઈ કામગીરી કરી શકી નહોતી. જ્યારથી માનનીય મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આવ્યા ત્યારથી ફરીથી મેં આના માટે વખતો વખત રજૂઆત કરી અને આની ટેન્ડર પ્રક્રિયા થાય એના માટે વિનંતી કરી હતી અને એના માટે એમણે અને ખાસ કિસ્સો તરીકે કરીને આ મકાનો ફરીથી થાય એના માટે ટેન્ડર પ્રક્રિયાઓ શરૂ કરી હતી. લગભગ 10 થી 12 વખત ટેન્ડરિંગ પ્રોસેસ થયા હશે અને ટેન્ડરિંગ પ્રોસેસમાં જે અનુકૂળતા સરકારની સાથે રહીને કામ કરવાનું ને અંદર ટેન્ડર ભરવાનું એ નહીં હોવાના કારણે આ ઘણી વખત ટેન્ડરો બહાર પાડવા પડ્યા. લોકોની ધીરજ પણ ખૂટી ગઈ હતી પણ મેં ધીરજ રાખવા માટે આ લોકોને કહ્યું હતું અને સરકારે પણ વચન આપેલું અને સરકારે વચન આપ્યું હતું એ આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પાળ્યું છે અને આજે મને કહેતા આનંદ થાય છે કે લગભગ 133 કરોડના ખર્ચે 18 બ્લોક G7 ટાઈપના 900 મકાનો આપણા બનાવવાનું ટેન્ડર બહાર પાડ્યા પછી એને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ખાસ કિસ્સા તરીકે મંજૂરી આપી દીધી છે અને મંજૂરી આપ્યા પછી હવે આ આગળની તમામ કાર્યવાહી શરૂ થવામાં આવશે અને મને કહેતા એ પણ આનંદ થશે કે મારી ઈચ્છા છે કે આવું આટલું મોટું આટલું સારું કામ કરવા માટે અહીંયા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણે ત્યાં પધારે અને આનું ખાતમુહૂર્ત થાય એવું હું આ તબક્કે ઈચ્છું છું. એવું મનાય કારણ કે આટલા વર્ષોથી આ કામ હવે કેટલી ખાતરી આ કામ બહુ જલ્દી થશે ને કેટલા સમયમાં થશે? એટલે અહીં સરકારી અધિકારીઓ અને
કોન્ટ્રાક્ટરને બધા બેઠા જ છે. એટલે આ એકદમ ઝડપી પ્રક્રિયા આગળની શરૂ કરવાની શરૂઆત થઈ જ ગયેલી છે અને બને એટલું જલ્દી મેં કહ્યું એમ કે આપણે આ બધા પ્રોસેસ પૂરા કરી અને માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે જ્યારે ખાતમુહૂર્ત કરાવવું હોય ત્યારે સ્વાભાવિક બાબત છે કે ખૂબ જલ્દીથી આ ખાતમુહૂર્ત થાય એવા પ્રકારના મારા પ્રયત્નો રહેશે. પણ એટલું જરૂર કહું કે લોકોએ જે ધીરજ રાખી અને ધીરજ રાખ્યાની સાથે સાથે આ જગ્યા એવી હતી અને જેના કારણે ટેન્ડર નહોતા ભરાતા અને એ ટેન્ડર નહીં ભરાવાના કારણે આ લોકોનું કામ ના થયું. સરકારનો કોઈ મનસૂબો એવો નહોતો કે આ કામ નહીં કરું. સરકારને તો આ કામ કરવું જ હતું અને એ આજે દેખાઈ રહ્યું છે કે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આ ટેન્ડર પ્રક્રિયાને મંજૂરી આપી દેવામાં આવી અને એમની સાઇન થયા પછી હવે એના હાઉસિંગ બોર્ડના સેક્રેટરી પાસે આ ફાઇલ પહોંચી ગઈ છે અને ટૂંક સમયની અંદર આગળના બધા પ્રોસેસ પૂરા કરીને ખાતમુહૂર્ત કરાવીશું.